બધા મજામાં છે. નવો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. કારણ કે આજનો વિડીયો તો આપણે સાડવાનો બનાવવાનો છે. ડેલી વ્લોગ તો હું કરું કે ખબર ન પડે, એટલે આજ તો વ્લોગ છે ને આપણે સાડવાનો કરવાનો છે. સાડવા ઘણા બધા વ્લોગ થયા છે, પણ હવે આ વ્લોગ થશે સાડવાનો જ છે. જો આ આંબો છે, આ જો આંબો આ ફૂટો છે. કોથમરી તે જો મોટી મોટી થઈ ગઈ છે. ઓલા લસણ છે ને એમાં ગાજર છે કે ધાણા છે એ નથી ખબર, એટલે આપણે જોવું ચાલે ગાજર છે કે ધાણા છે એ હું તમને બતાવું છું. જો આ હું છે, આ તો કોથમરી જ છે અને આ બધી કોથમરી છે. મને નથી ખબર કે કોથમરી છે, મેં જોયું તારે ખબર પડી એ કોથમરી છે. ટમાટું ઉગી છે, જો ખબર હોય નથી ટમાટું છે, પણ ટમાટું ઉગી છે. અને આ જો ઘઉં વાવ્યા હતા, ઘઉં ખેંચી નાખી. જો આવા ઘઉં છે, ઘઉં ઉગાતા જો ખાઈ ગયા. કુકડા અંદર ગીરી જાય ને અમારા મૂળ ખાય એટલે ખાઈ જાય. લસણ તો બધી પાડી દીધી છે, એ તમને વ્લોગમાં જો બધી લસણ પાડી દીધી છે. બદામ બળવા મળી છે અને આંબા છે ને ઉગવા મળ્યા છે ઘણા. અને આપણે જો કંજીવાઈ હતી, કંજીનો સાયો તો મસ્ત થાય. તો કંજીવાઈ તો બધું એક હારે સાડું વાવ્યું છે ને, એમાં આપણે ક્યાંસું પડે છે કે નહીં ક્યાંસું પડે એ કાંઈ ખબર નથી. અને આપણે જો કંજી પણ મોટી થઈ ગઈ છે, મોટી આપણે કંજી થઈ ગઈ છે. આ વ્લોગને આપણે એન્ડ કરી દઈએ છીએ. જો તમને વ્લોગ સારો હોય તો લાઈક કરો, ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરો. તો મળે નવા વ્લોગમાં. તાલે જય માતાજી, જય દ્વારકાધીશ.